જય ઠાકર, જય દ્વારકાધીશ ને મિત્રો, આજે આવી ગયા આપણે જી માના ઠાકરના દર્શન કરવા ને આપણે અટાણે જાશું મંદિરમાં અંદર। હવે આપણે આવી ગયા મંદિરે, દર્શન કર્યા જી માના ઠાકરના। બધા મિત્રો દર્શન કરી લેજો અને આપણે હવે જવાનું છે। પછી નીચે હું તમને બતાવી, પછી આપણે આગળ હવે મંદિરના દર્શન કરી લો મિત્રો। અને હવે આપણે જઈએ છીએ નીચે, આવી ગયા અટાણે મિત્રો। અને હવે આપણે જી માના દર્શન, જી માની જોજના દર્શન કરી લીધા મિત્રો। અને આવજો પછી મિત્રો આપણે ફોટા પાડ્યા છે થોડાક ને, હવે આપણે પછી એમાં ફોટા પાડી લીધા। આમાં જી એનો થંભ છે ને હવે આપણે જાશું ઘીની ટીપું જોવા મિત્રો। જોઈ લો, આ ઘીની ટીપું કોઈ દી ખાલી થતી જ નથી ને આ ઘી આમણામાં જ અખંડ રહી છે। આ બધી ટીપું કોઈ દિન ક્યાંય તમે જોઈ લેજો મિત્રો, અને બધી ટીપું ભરેલી જ છે જી માના ઠાકરની દિયા ને આપણે જો બધા જોઈ લેજો તમે નિરાતે। આપણે હવે આપણે થંભના દર્શન કરી લઈને આપણે થંભને જોઈ લો નિરાતે મિત્રો। ને આમાં કાંઈ ઘટે જ નહીં હો મારો ભાઈ, આ એકદમ કાંઈ એમાં જૂના ઘણા વર્ષો પહેલાનો થંભ છે, આકડું એવી છે ને આ જી માનો ઠાકર કહેવાય ને। આ જોજ એમણામાં સળગે છે ને આપણે જોજના દર્શન કરાવું ને હવે તમને બીજી વાર હજી હું દર્શન ઘીના કરાવી દઉં ને આ હું તમને બીજી વાર બતાવી દઉં। તમે જોઈ રહ્યા છો ને આ આવ્યું ભાવનગર જિલ્લાનું ગામ છે મલકિયા ને આ વિડીયો અમારો તમને સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। અને આ વિડીયો આવો ને આવો હું તમને સારો બતાવીશ કરી ને। હવે આપણે જય ઠાકર, જય દ્વારકાધીશ બધા।